જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગર વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે નહીં ધોઈ અને તૈયાર થઈ ગયા અને આ બાજુ આપણે માતાજીએ દિયાબત્તી કરી દીધી। એ મારા બાર બીજના ધણેલા જગજે માળીમાં, એ મા સતી હાચવજે માળી, એ મા બહુચર સિંગોદર માળી। તો મિત્રો આપણે માતાજી દિયાબત્તી કરી દીધી, નહીં ધોઈને તૈયાર થઈ ગયા। હવે આપણે જવાનું છે હોટલે, વાગ્યા 100। તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ કરજો, પહેલાંથી લઈને છેલ્લે સુધી બ્લોગ જોઈજો, તો પછી આપણે મળીએ। ફાઇનલી મિત્રો વાજે 150 અને આપણે હોટલ સામાન બહાર કાઢી ને મેલ્યો ને બધો ગોઠવવાનો બાકી પડ્યો હો, તો આપણે ગોઠવી દઈએ। હવે અંદરથી ચાવી આવે, ચાવી લઈ અને આપણે ગેસનો બાટલો અને પાણી ગલબા પડ્યા એટલે આ કાઢવાના અહીં। તો આપણે આ બાજુ પાણીના કેલબા પડ્યા છે, ગેસનો બાટલો પડ્યો હોય અને આ બાજુ ભાઈ આવે છે, જો ચોપો ખોલવા આપણે ફોન કરી દીધો કે સમીર ફટાફટ ચોપો આવીને ખોલી દો, તો સમીર ચોપો ખોલી તો લોગો કન્ટિન્યુ કરી મિત્રો। આ બાજુ અમારા ભાઈ એવા કે મેતુભા, હા સી બોલો મેતુભા, પરેડ કરીને શું કરીને પરેડમાં ગયા હતા? सरदार जयंती है ना आज? हाँ सरदार जयंती करा, एकता दिवस क्या है? एकता दिवस है ये जैना है 31 ऑक्टोबर એટલે એકતા દિવસ क्या है? हाँ जाऊ पड़ा जन्म जयंती है आज। हाँ तो जैना है, तो जैना है ना તમારા દુકાને પાણી પીવો કરો ના ના સારું કરી, પાણી પીવો ચા પીવો અમે ચોના પાડી પડે। તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ કરજો અને આ બાજુ મારો ભાઈ બહુ બેહી ગયો ઓમતા કવિ બાટલો પેલા બાટલો બાટલો લઈએ ભાઈ, બાટલો હાલ દીધા એ પણ ઠંડો હોય તો ગરમ નહીં હોય। જાવું હા ચા પાઈ દો છો ના પાડી પણ। તો આપણા બ્લોગ આ બાજુ આપણો અજય બેઠો, અજય ફોનમાં વાત કરે મને કે અમારો વિડીયો આવતો નહીં, તો આજથી મને વિડીયોમાં લઈ લીધા અહીં બરાબર। આજના વિડીયોમાં તમે આવી જાઓ, કાલ સવારે 9 વાગે જોઈ લેજો, રેડી? અને આ બાજુ આપણે ટીનોજી ભાઈ અને આ બાજુ લાલાજી, લાલાભાઈ પરમ ઓટોના માલિક, અને આ બાજુ આપણી કિટલી। તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ કરજો। તો મિત્રો આ બાજુ આપણા લીલાજી અને પોપડા લાવી જાય, તો આ બાજુ લીલોજી, બોલો લીલાજી છો છો જ્યાં દેખાતા ના તમે હમણાં? હું મારા 12 બીજના ધણીના દરબારમાં જઈને આયા? હા ચા ચા ચાણ ગયા હતા, કાલ ગયા હતા? અને આ બાજુ છે પોપટલાલ, બોલો પોપટલાલ શું શકો સારું હોય ને તબિયત પાણી રેડી? તમારી મારામાં એક બે કમેન્ટ આવી છે કે પોપટલાલના વિડીયોમાં લાવો, તો પોપટલાલ આપણે પૂછી લઈએ વિડીયો ભાઈ આપવા નહીં તમારે કોમેડી વિડીયોમાં? મને અત્યારે હવે જો હા મહાભારત જાણા શૂટિંગ થયું, મહાભારત શૂટિંગ થયું, જાણા યુદ્ધ થયું તાણા જેટલા છૂટા પડી જાય એટલા પડી જાય એમ ને એવું? મહાભારતનું શૂટિંગ થયું એમાં ભાઈ ભીષ્મ પિતાનો રોલ કોને કરેલો ખબર છે? મુકેશ ખન્નાએ કરેલો। અને મુકેશ ખન્નાના અત્યારે ફરીથી મહાભારત એક બને એમાં એને કીધું હતું કે ભાઈ શૂટિંગ કરવાનું બરોબર, તો ભાઈ મુકેશ ખન્નાએ ના પાડી કે એક જ વખત જે થાય થાય પણ બીજી વખત ના થાય, એટલે હું ભીષ્મ પિતા ગણી લો બરોબર, હું ભીષ્મ પિતા હું નહીં પણ હું એમના જે રીતના જીવું છું એટલે એક જ વખત થાય પણ બીજી વખત ના થાય એવું એમ ને? બીજું કોઈ શાંતિ નિયમ છે એમ ને? તો પોપટલાલના લીલોજ તૈયાર થઈને હવે ચોક હેડે લોગ ઉતરવા હેડે શું છે તાણ તઈ નસ્તા ચમ તઈ નસ્તા ખાલી કોમથી કેમ ને ફ્રૂટ લેવા? એટલે તમારે કેમ દાડો પણ ફ્રૂટ લાવો તમે અહીંયા? હા બિંદાસ કમાઈએ છીએ, ખાવાનું આપણી પોતાની હેલ્થ માટે જીવવાનું એવું એમ ને? બરોબર, આપણે પોતાની હેલ્થનું આપણે પેલું રાખવું પડે ને, રાખવું પડે એટલા માટે સાહેબ ફ્રૂટ જ ખાવાના। ડૉક્ટરે કીધું કે ચા નહીં પીવાની, કશું કોઈ ખાવાનું નહીં, એટલે આપણે ડૉક્ટર તો કોઈ નાખે પણ આપણે ફ્રૂટ જ ડૉક્ટર પીવાની, એટલે આપણે ફ્રૂટ જ ખાવાનું, ફ્રૂટ જ ખાવાનું, બીજું કોઈ ખાવાનું નહીં। હા પૈસા શું કરવા કમાઈએ? તો મોજથી રહેવાનું, મોજથી રહેવાનું, સારું ખાવાનું, સારું ખાવાનું, વાત સાચી, કોઈ કરવાનું નહીં, તમારે જેવું જ છે એમ ને? તમારે કોઈ કરવાનું નહીં, કીધું કોઈ આપણે જન્મ્યા તો કોઈ લઈને નતા મરશું તો કોઈ લઈને જવા નહીં, આપણે ખાલી આયા ને ખાલી જવાના, ખાલી લુગડા ખાલી આપણે અંગાત છીએ એ ભાઈ તોકાની અંદર લુગડા કાઢવામાં આવી એટલે એ બળી જાય બરોબર, કશું વચ્ચે નહીં, કશું વચ્ચે નહીં, ખાલી એક જ હતું કે જિંદગી બી જુઓ તો કોઈ યાદ કર, ફરિયાદ નહીં, હા બરોબર યાદ કરવા સાથે
તો મિત્રો પોપટલાલે ખાસું બધું ભાષણ આપી લીધું અને આ બાજુ આપણા લીલોજી આવી પણ લીલાજીને કોઈ મૂડ શક નહીં છે કે ખબર નહીં અને આ બાજુ છે આપણા પટેલ શું કહો પટેલ આપણો માલ લેવા આવ્યો લીલોજી આવ્યા લીલોજી ચા પીને પોપટલાલ પાણી પી પોપટલાલ ચા પીતા નહીં તો આપણા લીલાજીને પૂછવાનું કે આપણી ચા ચીવી ભાઈ મોડી બોળી હા તમે ઘેર હાકર એકલી ખાતા હોય એકલું ગળ્યું મધ તો પછી ના મેળાવે ભાઈ ચા મજબૂત હોય ભાઈ ચા આપણે આ જ ક્વોલિટી રાખે બીજી કોઈ ક્વોલિટી બદલવાની નહીં ઠેઠથી જ ક્વોલિટી ફૂલ પટ્ટા વપરાઈ જાય ને અને આ બાજુ છે આપણા કાકો ફોનનો વાતો કરી જાય હા આપણા ગલ્લા પેલા આવતા ખબર હે હું નામ હતું તમે પૂછો હોટલ ચાલુ હતું ને ત્યારે જમવા આવતા નામ કો સારું આપણે ભૂલી ગયા નામ છે નહીં બંગોબા ભગવાને કો નામ યાર સારું હું નામ હતું નામ તો કોઈ યાર હવે મને યાદ નહીં દીધું કે અમાર હોટલે જમવા આવતા કેમ એવું હોટલ ચાલુ હતી ને હા સોલેપુરી પછી જમવામાં બધી આઈટમ હતી હું રાખતા બધા સર યાદ તો છે હા બટાકાનું હા મિક્સ અલગ અલગ મિક્સ સબ્જી રાખતા પહેલા અલગ કઠોળમાં દાળ ભાત બનાવતા પછી અમુક વાર છોલેનું શાક હોય અમુક વાર હા કઠોળમાં મોહનદાળ આવે ને છોલેનું શાક હતું ચણાનું હતું હા પછી તુવેર આવે ને હા તુવેરનું બનાવતા દાળ ભાત ના કઠોળમાં મોહનદાળ આવે દાળ ભાત તો દિલ્હી હતા કઠોળમાં મોહનદાળ આવે મોહનદાળ કઠોળમાં દાળ ભાત સિવાય દાળ ભાત મોહનદાળ ના રાખતા મોહનદાળ 10 રૂપિયા લઈ લેવાના અમે હાલ ભાવનગર અમુક દાડે જમવા જઈએ રવિવારના દાડે તો લાડવા રાખી રિયલમાં લાડવા હા રિયલ હોય ઈચ્છા થઈ જાય ને તો લાડવાના જે ખબર 15 રૂપિયા પણ અમે જઈએ ને રવિવારે તો એના લોકો કરે ખબર 10 રૂપિયા લાડવા આવે અમારા શું આખું ગ્રુપ છે 15 મિત્રો કેળા તો ખાવા પડી ક્યાં કેળા જોયું ભાઈ બધું જુઓ શાકભાજી બધું જોતો આપણે ભાવનગર હતો ને હા હાલ શું છે ખરા અત્યારે હાલ વેકેશન પર બાકી મારો હવાનો નાસ્તો છે ખબર કેળા એવું એમ ને ચા ના પીવું કેળા તો મિત્રો પોપટલાલનો નાસ્તો છે ફ્રૂટ તો પોપટલાલના ફ્રૂટ ના હોય તો હવે ચોકથી ચોક સસ્તા મળી કેમ કહો આપણે આખી ગાડી ઉતરાઈ દઈએ હા મહિનો ખાતા ફ્રીજમાં મેળ દો મહિનો ફ્રીજમાં મેળ લેવાના આખી ગાડી ઉતરાય હવે આપણે રીલ બનાવ એટલે કાલ મારા 30/10/94 જન્મ દિવસ હતો તો થેન્ક યુ હેપી બર્થડે કહેવા માટે બધાને થેન્ક યુ પાર્ટી કાલે કાલ કોઈ આવી જ નહીં ને કાલ અમે હોટલમાં ગયા 4-5 જણા હોટલમાં ગયા હતા ફાઇનલી મિત્રો આ બાજુ આપણો માહી આવી ગયો બોલો માહીજી શું કહો મજા આવો ચા બા પીવો અહીંયા તમે ઉભા પગ જો આ શું 9 લાખ બેટરી વાળું હતું આપણા શોરૂમ મળી હતી ના મળે આપણે આરટીઓ નોન આરટીઓ બધા બધા એમ ને આપણે બધા નંબર પ્લેટ વગર ના નંબર પ્લેટ વાળું આ નંબર પ્લેટ વાળું નંબર પ્લેટ વગરનું તમારે એસપી ના વેચીએ એસબી ના વેચો એમ ને અને આમ ચો આઈડિયા આમાં એક વિઝિટ મારવા જાઉં વાંધો નહીં જીઓ જઈને ભાઈ આવો શાંતિ બે આવો હા તો મિત્રો માહીભાઈ આવ્યા હતા માહીભાઈ જઈશું વિઝિટમાં તો કે હું વળતા આવું છું જેટલા વાગે આવી ના પર આધાર તો મારે પણ નીકળી રહી માહીભાઈ આપણી હોટલે આવી જાય અને ચા ચેક કરી તો હવે માહીભાઈને પૂછવાનું કે આપણી ચા ચીવી કોડો ચાની વાત કરીએ તો બેસ્ટ ચા છે એક નંબર એવું છે એમ ને અને આપણે ભૂપતજી આપવાના હતા પણ આજે આવશે કાલ વરસાદ હતો અને શૂટિંગ મોડા પડી એટલે નતા આવ્યા આ વાતના 5-6 વાગે જેવા આપવાના વહેલું શૂટિંગ પડશે તો 5 વાગે 5 વાગે જેવા છે તમે આવશો કે નહીં આવો હંગાર આ ઓટો મારી ગયો આ શ્રવણકાલ હવારે આવી ગયો ઓહો શ્રવણકાલ હવારે આવી ગયો એવું તાણા બસ વ્યૂ શાંતિ તો આપણા લોગમાં કન્ટિન્યુ કરીએ પછી મળીએ હા સારું હતું એટલા બાદ મને જોયા એટલા પાછો વળો એવું ના હાર કર્યું તમે આયા હું ટાઈમ મારી દે મુકે મારી ભાઈ પોસો છે વાદો આલીન છે આવી કે નહીં આવતા આવી કેટલા વાગે આવી પણ તમે આવી જાય સારું કર્યું બીજા દાડે આવ્યો બોલો બીજા દાડે આવી ગયા તો તમે હાલ તો વાયદો કર્યો મોડું થાય કે મોડા આવું એટલે બજારમાં જઈને ફોર્મ પટાય ને રિટર્ન એટલે ભાવ યાદ આવી ગયું એટલે જોયા ને તમારે એટલે ભાવ રિટર્ન વળીને આવ્યો હા તમે અમારી હોટલની મુલાકાત લીધી એટલે સારું કર્યું કોણ બીજું બોલો બસ બીજું શાંતિ મિત્રો આપણે જમવા બેસી ગયા અને જમવા માટે ટિફિનમાં શું આવ્યું એ તમને બતાવી દઉં તો તમે જોઈ લો આ બાજુ તો આપણે સેવ ટમાટાની સબ્જી ઘઉંની રોટલી અને આ બાજુ શાક તો આપણે જમી લઈએ જમી
તો મિત્રો આપણો આ બાજુ એસબી ટેડસ ને ભાઈ પીએસ ટેડસના માલિક આપણા ભાઉભાઈ આવી ગયા અહીં તો ભાઉભાઈને પૂછવાનું કે આપણી ચા પીધી તમને કેવી લાગી બોલાડો ચા હારી ને તો કારણ આપણે ભૂપતજી આપવાના હતા પણ ભૂપતજીનો કોઈ મેળ આવ્યા ને ભૂપતજી ગમે તે કરીને હોદ ના આવશે ખરા આ બાજુ ઓટો મારશી ખરા આપણે ચા પીવા માટે ચાની વિઝિટ લઈ લે શું ચાલે તમારો કહો આપણી હોટલ વિશે કોઈ બે શબ્દ તમારે બોલવાય હા મત હોટલ ચાલવાનો વાંધો ને ટકા ચાલે કોરે મોરે બંધાઈ જઈએ પણ એ થોડું ઘણું બાકી છે પણ આપણો ટૂંક સમયની અંદર આપણો રેકોર્ડ છે આટલામાં આપણું નોમ છે હવે આપણે રામાધણી બોલ મારવાનું રામાધણી આપણે હરિપાની ચા બરોબર ચા એ લાવો આરીને ચા યાર અંદર પડીને જુઓ બરોબર એ પડીને આપણો હોટલની સ્પેશિયલ ચા હા રડો તને હવે શું ખવડાવી દે તમે જે ખાતા હોય એ લાણો મિત્રો આપણે આવ્યા હતા કૃષ્ણ મોટા ગેરેજમાં અને આ બાજુ આપણા ખાસ મિત્ર એટલે કે જૂના કૃષ્ણ મોટરના માલિક એટલે કે પકાભાઈ તો આપણે પકાભાઈના ચા લઈને પકાભાઈ ઘણા દાડે વખાણ આવી ગયા તો પકાભાઈને પૂછીએ કે આપણે ચા છે બોલાડો ભાઈ ગોવિંદભાઈની ચા એક નંબર ચા હે ને અરે જોરદાર સ્પેશિયલ હવે ગોવિંદભાઈ નતા તો અમને તકલીફ પડી થોડા દિવસ હવે આવી ગયા છે એટલે અમે હવે તમને તકલીફ નહીં પડે બરાબર 365 દાડા વેકાણ જ છે ખાલી રવિવારે જ ઘેર હશે રવિવારે વિડીયો શૂટિંગ ચાલુ એના કારણે ઘેર રહેવાનું બરાબર તો મિત્રો આ બધા એવાના કારીગરો હોય તો આપણા બ્લોગમાં બને રહેજો આપણે જેટલું બને એટલું બતાવીશું તો મિત્રો વાજે 1:30 અને થઈ ગયું અંધારું ઉનાળાનો ટાઈમ હોય તો દાળો હોય પણ આ તો શિયાળો હોય એટલે શિયાળાના કારણે બધું અંધારું અને મિત્રો આપણે જવાનું છે બજાર માલ લેવા બજાર માલ લઈને આવી અને ભાઈ ઘેર જાઓ ઘેર મેહુલજી વાટ જોઈને બેઠા આવી મેહુલજીનો ફોન કર્યો કે તમે ચોણામાં અહીં આવો એટલે આપણે હરિભાની ચા પટી જઈએ તમારી એજન્સી તમે લેતા આવજો તો આપણે મેહુલજી હરિભાની ચા લઈ અને સીધા આવશે ઘેર અને આપણે ચા હતી પણ ચા થોડી ઘણી પટી જઈને થોડી ઘણી પડે એટલે આપણે સ્ટોકમાં રાખવી સારી ગમે ત્યારે ખોટી કોઈ બીજી વાપરવાની થાય ના કરતી તો બને તો આપણે હોટલની સ્પેશિયલ એ જ ચા વાપરવાની છે કોઈ બીજી ચા વાપરવાની છે ચા એકદમ સારી છે બધાને આપણે રિવ્યૂ ઘણા ખરાના લીધા બધાને રિવ્યૂ પણ સારા આલ્યા કે એકદમ ચા મસ્ત અમુક આપણે ચા આપણે હરિભાની વાપરેલી ચા તો મસ્ત જ હોય ને ચામાં કહેવું ના પડે ચામાં કોઈ ભેળસેળ હોતું નહીં ચા એકદમ સારા મોની ચા હા તમારા કોઈને હોટલ હોય હોટલવાળાને ચા જોઈતી હોય તો આપણે તમારા આજુબાજુમાં કોઈને એજન્સી હોય એને કોન્ટેક કરી લેવો તો આપણે અડધી ચા પડી અને અડધી બીજી બાકી છે તો આપણે લાવી દેવું અને પછી આપણે બ્લોકમાં મળીએ બાજુ અમારા મેહુલજી હરિભાની ચા લઈને આવ્યા આખા પેકેટ ખોલાવ રાખો તો આ બાજુ આપણા મેહુલજી હરિભાની ચા લઈને 1 કિલો આવી ગયા આમ તો આપણે સ્ટોકમાં પડી જ દી પણ મૂકો ના તો બીજી સ્ટોકમાં મંગાવી જ દઈએ હા સ્ટોક જ રાખવાનો આપણે બાકી રાખવાની હોટલની ચા એટલે હા ગમે ત્યારે જરૂર પડે ગમે ત્યારે પટી જાય નક્કી ના કહેવાય એટલે ચા તો કિલો 2 દાડે 3 દાડે મંગાવી જ દઉં ચા તો એક નંબર રહે ચા મસ્ત રહે હા ઘણી ખરી પબ્લિક આવે ને હું આપણે હા ભરતજીને વાતે કરી દઈએ આપણે થોડા આપણે બોર્ડ કપાવવાનું થાય સરસ તો મિત્રો આપણા બ્લોગમાં કન્ટિન્યુ કરજો તો આપણે પછી મળીએ તો મિત્રો આપણે આવતા રહ્યા ઘેર અને આ બાજુ આપણા માતાજી દેખાય એ માં સતી લાજ રાખજો મારી માં એ મારા ભાઈ આ મકા સંકેત બોલો હા ચકેડી ખાઈ હે પડે લે હા હા આશીર્વાદ દીધા ફેરથી લે ફેરથી આશીર્વાદ લે ફેરથી પછી લાગો તો સંકેત આપણે પછી લાગે કે ભા દુકાને જઈને આવ્યા અહીં શું કેવું છે જય બાબારી કહી દે હા જોયું તારું કાલે જોયું જય બાબારી નહીં કહેવાનું જય બાબારી નહીં કહેવાનું જય બાબારી નહીં કહેવાનું તો બધા મિત્રોને જય બાબારી કહી દે તો મિત્રો આપણા વિડીયોનો આપણે કન્ટિન્યુ કરીએ છીએ તો આપણા વિડીયોનો કન્ટિન્યુ જો આપણા વિડીયોનો આપણે એન આપી દઈએ છીએ લોગનો હા એ ના લેવાય જે માતાએ મારશી રોમ આપી તો આપણા વિડીયોનો આપણે એન આપીએ છીએ તો આપણા જીએસ બ્લોગર ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબારી